કાળઝાળ ગરમીમાં વારંવાર ખોરવાતા વીજ પુરવઠાથી કંટાળી પશ્ચિમ વિસ્તારના આગેવાનોની ઉગ્ર રજૂઆત। કાળઝાળ ગરમીમાં પશ્ચિમ વિસ્તારોમાં વારંવાર ખોરવાતા વીજ પુરવઠાથી કંટાળી પશ્ચિમ વિસ્તારના સ્થાનિક કાઉન્સિલર, આગેવાનો અને સ્થાનિક રહીશોએ DGVCLના અધિકારીને રજૂઆત કરી હતી। તપતી ગરમીમાં પશ્ચિમ વિસ્તારમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ રહ્યો હોય સ્થાનિકોમાં વીજ વિભાગ સામે આક્રોશ ફેલાયો છે। ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વોલ્ટેજ ડ્રોપ સહિતની સમસ્યાઓ અંગે અનેક વખતે વીજ કંપનીને રજૂઆતો કરવા છતાં વીજ કંપની દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવતા લોકોમાં આક્રોશ ફેલાયો છે। થોડા દિવસો પહેલા પણ ગરમીમાં ઉકળી લોકો વીજ કચેરી પર બાળકો અને ગાદલા સાથે પહોંચી હોબાળો મચાવ્યો હતો, જેમાં પોલીસે દખલગીરી કરી અધિકારીએ બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો। જો કે તેમ છતાં વીજ કંપની દ્વારા યોગ્ય કામગીરી નહીં કરવામાં આવતા અને અંડરગ્રાઉન્ડ લાઇનની કામગીરી ચાલતી હોય વીજ વાયરો કપાતા અવારનવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાના કારણે શહેરી વિસ્તારોના લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। હાલમાં ગરમીની મોસમ ચાલતી હોય વીજળી નહીં હોવાથી લોકો ગરમીમાં સેકાતા લોકોને ભારે તકલીફો વેઠવી પડી રહી છે। ત્યારે આજરોજ પાલિકા વિપક્ષના સભ્યો શમશાદ અલી સૈયદ, સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાળા સહિત સ્થાનિકો વીજ કચેરી પહોંચી એક્ઝિક્યુટિવ એન્જિનિયર એડી પરમારને મળી ઉગ્ર રજૂઆતો કરી હતી। ભરૂચ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી GEB ખાતાને કહી શકાય કે અંધેર વહીવટના કારણે વિવિધ વિસ્તારો અંદર લાઇટ જવાના બનાવો બની રહ્યા છે। GEB ખાતાના કહી શકાય કે ભરૂચ શહેરના અંદર જે અંડરગ્રાઉન્ડ કેબલની કામગીરી શરૂ થઈ રહી છે અને જે કામગીરી ચાલુ છે તેના કારણે કેબલ કપાવાના બનાવો, પાણીની પાઇપલાઇન તૂટવાના બનાવો બની રહ્યા છે। વિવિધ વિસ્તારોના અંદર જે GEB ખાતાની કામગીરીના કારણે જે લાઇટો જવાના બનાવો છે તેના કારણે વિવિધ વિસ્તારોના લોકો આજે ગરમીમાં શેકાઈ રહ્યા છે। ગઈકાલે રાતથી ઘણી બધી સોસાયટી વિસ્તારોના અંદર લાઇટ નથી, એના કારણે આજે અમે સ્થાનિક કોર્પોરેટર દ્વારા GEB ખાતામાં રજૂઆત કરવામાં આવેલા છે। અમે અહીંયા હાજર પરમાર સાહેબને રજૂઆત કરેલી છે કે તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ કરવામાં આવે અને જે કોન્ટ્રાક્ટર છે જેને અંડરગ્રાઉન્ડ કેબલની કામગીરી આપવામાં આવેલી છે તેના પર તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે। અને એક વિપક્ષ તરીકે અમે દર વખતે રજૂઆત કરીએ છીએ નગરપાલિકાના અંદર લાઇટના પ્રશ્ન બાબતે, પણ ગઈકાલે રાત્રે ભાજપના કેટલાક નેતાઓએ આ લાઇટના પ્રશ્ને પોતાનો બળાવો કાઢેલો છે GEBના ઉપર। એટલે અમે કહેવા માંગીએ છીએ શાસક પક્ષને પણ કે જે રીતે આ ભરૂચ શહેરના અંદર જ્યાં લાઇટનો પ્રશ્ન દિવસે દિવસે વધી રહ્યો છે એટલે તાત્કાલિક ધોરણે GEB સાથે સંકલન કરીને લાઇટ જવાના બનાવો બની રહ્યા છે તેને તાત્કાલિક સોલ્વ કરવામાં આવે અને પ્રજાના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવે એવી અમારી માંગ છે। છેલ્લા 15 દિવસથી GEBના ધાંધિયા જે 2-5 વર્ષ પહેલાં હતા એ ધાંધિયા પાછા શરૂ થયા છે। આના પહેલાં વિપક્ષે પણ અહીંયા હલ્લાબોલ કરેલો, ગાડરા નાખીને અહીંયા રાતવાસો કરેલો, ત્યાં પછી પણ હજુ કોઈ GEBની ઊંઘ ઉડતી નથી। અને છેલ્લા 2 દિવસથી વાવાઝોડા પછી વાવાઝોડાનું એક બહાનું છે, વાવાઝોડું હોય તો આપણે માની લઈએ લાઇટના કારણે, પણ અંડરગ્રાઉન્ડ કેબલનો આવે છે, જે કેબલ અંડરગ્રાઉન્ડનું કેબલનું કામ ચાલે છે, જેને જે પંચર કરેલા છે એ પંચરના કારણે જે પરેશાની પ્રજા વેઠી છે એના માટે એકમાત્ર જવાબદાર તો GEB છે અને અંડરગ્રાઉન્ડ જે એજન્સી L&T કંપની જે જવાબદાર છે। અમારી L&Tના પરમાર સાહેબ જે અમારા GEBમાં વાત થઈ છે આના માટે જે પણ નુકસાન ભરવાનું છે એ ફાઇનાન્સની તો GEBમાં ભરવાના જ છે, પણ જે પ્રજાને પરેશાની 2 દિવસ L&Tના અંડરગ્રાઉન્ડના કારણે છે એને પણ એક્શન લઈ ને પ્રજાને એનું રિબેલ્ટ આપવું જેવી અમારી માંગ છે। આજે સાંજે 5 વાગે એની સાથે અમે મિટિંગ રાખી છે। સાથે સાથે અમે સત્તા પક્ષને પણ કહેવામાં આવીએ છીએ કે પ્રજાના પ્રશ્નો માટે પણ તમે બી તમારી સત્તા છે તો તમે પ્રજાના પ્રશ્નો માટે રોડ પર નહીં પણ અધિકારીઓ સાથે કોર્ડિનેશન કરી ને પશ્ચિમ વિસ્તાર અને પૂર્વ વિસ્તારમાં આ પ્રશ્નો છે તે વિસ્તારોના પર ધ્યાન આપીને એના પર ધ્યાન આપીને GEBના જે પ્રશ્નો છે એમાં ધ્યાન આપીને પ્રજાના હિતમાં કામ કરે।